મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું જીએસઆરટીસી કંડક્ટર અંતર્ગત કરંટના પ્રશ્નો, જેમણે 3 લેક્ચર આવી ગયા છે। 3 લેક્ચર ન જોયા હોય તો જોઈ લેજો, ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો ત્યાં આપવામાં આવ્યા છે। કરંટના પ્રશ્નોનો છેલ્લે આપણે બૂસ્ટર જોવાનો છે। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નીચેના પૈકી કોની નિમણૂક થઈ છે? બરાબર છે, સંજય મલ્હોત્રા, સંજીવ ખન્ના, સંજય શાહ કે સંજીવ પાઠક? વિદ્યાર્થી મિત્રો તમને બધા જ ઓપ્શન સેમ લાગે છે, તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે તાજેતરમાં સંજીવ ખન્નાની નિયુક્તિ કરવામાં આવી છે। બરાબર છે, જે કેટલામાં મુખ્ય ન્યાયાધીશ હતા એ બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે, અને તેમણે કોનું સ્થાન લીધું એ પણ બધાએ કોમેન્ટ કરવાની છે, ફરજિયાત। બરાબર। સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં 18 વર્ષની સૌથી નાની વયે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2024 છે તે કોણે જીતી હતી? તો કે એ જીતી હતી ડોમુરાજ ગોકેશે। બરાબર છે, આ વિજેતા હતા સૌથી નાની વયે। વિદ્યાર્થી મિત્રો 18 વર્ષની વયે છે, 18 વર્ષની સૌથી નાની વયે છે ડોમુરાજ ગોકેશે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ જીતી હતી, જેમાં ઉપવિજેતા ચીનના ડિંગ લીરેન હતા। વિદ્યાર્થી મિત્રો ચેસમાં 64 ખાના હોય છે। ચેસની શોધ ભારતે કરી હતી, અને ચેસ છે રશિયાની રાષ્ટ્રીય રમત છે। બરાબર છે, આ પણ તમે ખાસ યાદ રાખજો। તો આમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે? ડોમુરાજ ગુકેશ। 2034 છે અહીંયા, બરાબર। 2034ના ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ અહીંયા 34 આવશે ની યજમાની છે નીચેના પૈકી કયો દેશ કરશે? તો બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે સાઉદી અરેબિયા આવશે। શું આવશે? સાઉદી અરેબિયા છે, જ્યાં 2024ના ફીફા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન થશે। બ્રિક્સ સમિટ 2024નું આયોજન નીચેના પૈકી કયા સ્થળે થયું છે? તો વિદ્યાર્થી મિત્રો જાપાન નહીં આવે, અમેરિકા પણ નહીં આવે, ચીન પણ નહીં આવે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે કઝાન, રશિયા કઝાન છે, ત્યાં બ્રિક્સ સમિટ 2024નું આયોજન થયું હતું। 5મો પ્રશ્ન, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય માટે તાજેતરમાં આપણા દેશના વડાપ્રધાન દ્વારા નીચેના પૈકી કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે PM વિદ્યાલક્ષ્મી યોજના છે, જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં જેટલા પણ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ છે એમને દેશના એમને નાણાકીય સહાય છે એ PM વિદ્યાલક્ષ્મી યોજના અંતર્ગત આપવામાં આવે છે। ડી પરફેક્ટ આવશે। તાજેતરમાં ભારતીય વાયુસેનાના IAFના ચીફ તરીકે એર માર્શલ અમરપ્રીત સિંહને નિયુક્ત કરવામાં આવી, તે કેટલામાં એર ચીફ હતા? વિદ્યાર્થી મિત્રો તો અહીંયામાં તમારો રાઈટ આન્સર આવશે અમરપ્રીત સિંહ, જે 28માં છે એ એર ચીફ માર્શલ હતા। બરાબર છે, ભારતીય વાયુસેનાના IAFના એર ચીફ માર્શલ તરીકે જે અમરપ્રીત સિંહની નિમણૂક કરવામાં આવી તે 28માં એર ચીફ માર્શલ હતા। તાજેતરમાં લખનૌમાં રમાયેલ ઈરાની કપ 2024ની ફાઇનલ કોણે જીતી હતી? તો એમાં તમારો વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આવશે મુંબઈએ જીતી હતી, અને જેમાં ઉપવિજેતા રનર્સ છે એ રેસ્ટ ઓફ ઇન્ડિયા છે, એમને હરાવીને છે મુંબઈએ તાજેતરમાં ઈરાની કપ 2024 જીત્યો હતો। 78માં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નીચેના પૈકી કયા સ્થળે હતી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે નડિયાદ। 78માં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નડિયાદ ખાતે થઈ હતી। પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? જો પેરિસ ઓલિમ્પિક પૂછે તો 29 આવશે। અહીંયા આપણને શું પૂછ્યું છે? પેરા ઓલિમ્પિક। એટલે પેરા ઓલિમ્પિકમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે 26 છે
એ તમારો પરફેક્ટ આન્સર આવશે. હવે પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા? આવું જો તમને પરીક્ષામાં પૂછે તો તમારો રાઈટ આન્સર આવશે 6 ગોલ્ડ જીત્યા છે. અહીંયા પેરા ઓલિમ્પિકની જ વાત થઈ રહી છે એટલે ખાસ ફોકસ કરતા જજો. ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક બંને અલગ અલગ છે. પેરિસ પેરાઓલિમ્પિક 2024માં ભારતે કેટલા સિલ્વર મેડલ જીત્યા વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે 9 છે. 9 એ સિલ્વર મેડલ જીત્યા છે. બરોબર. પેરિસ પેરાઓલિમ્પિક 2024માં ભારતે કેટલા બ્રોન્ઝ મેડલ જીત્યા છે? બરોબર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 11 છે. 11 એ ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. કેટલા? 11. પેરિસ પેરાઓલિમ્પિક 2024માં. તાજેતરમાં ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તાજેતરમાં ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે બી રાઈટ આન્સર આવશે. યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર શું આવશે? યમલ વ્યાસ, જેમની તાજેતરમાં ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તમારી સમક્ષ 4 ઓપ્શન આપેલા છે કે સુપ્રીમ કોર્ટમાં જે ન્યાયની દેવીની પ્રતિમા નવી મૂકવામાં આવી છે એના નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તમારી સમક્ષ 4 ઓપ્શન આપવામાં આવી છે. નવી પ્રતિમા છે એની આંખ ઉપર પટ્ટી દૂર કરવામાં આવી છે. ડાબા હાથમાં તલવારની જગ્યાએ બંધારણનું પુસ્તક રાખવામાં આવ્યું છે. જમણા હાથમાં ત્રાજવાની જાળવી રાખવામાં આવ્યું છે. D3 આપેલ તમામ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. નવી પ્રતિમા જે મૂકવામાં આવી છે એમને આંખની પટ્ટી દૂર કરવામાં આવી છે અને હાથમાં જે તલવાર હતી એના જગ્યાએ બંધારણનું પુસ્તક રાખવામાં આવ્યું છે અને જમણા હાથમાં જે ત્રાજવાને છે એ સમાનતાનું પ્રતીક છે. ત્રાજવા તમને પરીક્ષામાં પૂછે તો યાદ રાખજો, ત્રાજવા શેનું પ્રતીક છે? સમાનતાનું છે. અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસોની જે લાઇબ્રેરી છે ત્યાં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. એ પણ તમને પૂછાય તો યાદ રાખજો. લાઇબ્રેરીમાં. બરાબર. અને ન્યાયની દેવીની જે મૂર્તિ છે એનું નામ શું છે? બધાએ કોમેન્ટ કરવાનું છે. એમનું નામ બધાએ કોમેન્ટ કરવાનું છે. બરાબર છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. બધા જ વિધાનો સાચા છે. આવી ગયું. તાજેતરમાં ભારતીય વાયુસેનાના નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આપણે આગળ જ જોઈ ગયા. બરાબર છે. અમરપ્રીત સિંઘની નિમણૂક કરવામાં આવી છે, જે 28માં એર ચીફ માર્શલ તરીકે તેમની નવા ચીફ તરીકે તેમની નિમણૂક થઈ છે. બરાબર છે. અમરપ્રીત સિંઘ. ખાસ એટલે મગજમાં યાદ રાખી દેજો, મગજમાં બેસાડી દેજો ખાસ. તાજેતરમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીચેના પૈકી કેટલી ભાષાઓને શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો આપ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો ટોટલ 5 ભાષાઓ છે એમને શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો આપ્યો છે. કેટલી ભાષાઓને? 5. કઈ કઈ આવશે? તો એક આવશે મરાઠી, બંગાળી. ટોટલ આપણે રાષ્ટ્રીય સ્તરે છે જો શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવે તો એવી 6 ભાષા હતી. બરાબર છે. અને આ 5 ભાષાને ઉમેરવામાં આવી એટલે ટોટલ આપણી 11 ભાષા છે. એ તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે 11 શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ટોટલ 11 ભાષા છે એમ તમને પરીક્ષામાં પૂછે તો 11 ભાષા ટોટલ થઈ ગઈ. બરાબર. મરાઠી, પાલી, આસામી, બંગાળી અને પ્રાકૃત આ 5 ભાષા છે એ શાસ્ત્રીય ભાષા તરીકે એડ કરવામાં આવી છે. તાજેતરમાં ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, જે કેક કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે શ્રી કે સંજય મૂર્તિ છે એમની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ કંટ્રોલર અને ઓડિટર જનરલ છે વી નરસિંહ રાવ હતા. એ પણ તમને ખબર હોવી જોઈએ. તાજેતરમાં મોસ્ટ આઈએમપી પૂછાય તેવો 100% પૂછાય તેવો પ્રશ્ન
કે ઓડિશાના ચાંદીપુર ખાતેથી નીચેના પૈકી કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? તો એમાં તમારો રાઈટ આન્સર આવશે, એ તમારો રાઈટ આન્સર આવશે IVLSRSAM. બરાબર, ખાસ યાદ રાખજો. તાજેતરમાં જાપાનના વડાપ્રધાન તરીકે નીચેના પૈકી કોની નિમણૂક કરવામાં આવી? તમને બધા જ ઓપ્શન લાગતા હશે કે સેમ છે. તો આમાં તમારો રાઈટ આન્સર આવશે શિગેરુ ઇશિબા છે, જેની જાપાનના વડાપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં ફ્યુમિયો કિશોદાએ છે એ રાજીનામું આપ્યું હતું. શું આપ્યું હતું? રાજીનામું. એમણે રાજીનામું આપતા જાપાનના વડાપ્રધાન તરીકે શિગેરુ ઇશિબાની નિમણૂક કરવામાં આવી છે. બરાબર છે, આ નહીં આવે. 20મો પ્રશ્ન, તાજેતરમાં ક્યાં ફિલ્મ સ્ટારને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? બરાબર, દાદા સાહેબ ફાળકે એવોર્ડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આવશે મિથુન ચક્રવર્તી છે એ રાઈટ અને પરફેક્ટ આન્સર આવશે. ભારતીય કોસ્ટગાર્ડના નવા ચીફ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? સંજય મહેતા, અજય મહેરા, રાજેશ શુક્લા. તો શ્રી એસ પરમેશ છે, જેમની ભારતીય કોસ્ટગાર્ડના નવા ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શ્રી એસ પરમેશ. તાજેતરમાં ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર છે એ 2024નો કોને આપવામાં આવ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સુશ્રી મિશેલ બેચલેટ છે, જેમને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 છે એ આપવામાં આવ્યો હતો. સુશ્રી મિશેલ બેચલેટ. એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે તાજેતરમાં છે એ કોની નિમણૂક કરવામાં આવી છે? ધનંજય સિલ્વા, જય શાહ, સમી સિલ્વા, A અને B. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું રાઈટ આન્સર આવશે? તો આમાં વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આવશે, આ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, શમ્મી સિલ્વા આવશે. શું રાઈટ આન્સર આવશે? શમ્મી સિલ્વા. ACCનું પૂરું નામ છે એશિયન ક્રિકેટ કાઉન્સિલ, જેના નવા અધ્યક્ષ તરીકે છે એ શમ્મી સિલ્વાની નિમણૂક કરવામાં આવી છે, જે જય શાહ પહેલાં હતા. બરાબર, કોણ હતું? જય શાહ. જય શાહનું સ્થાન છે એ શમ્મી સિલ્વાએ લીધું છે. આ પણ તમારે યાદ રાખવાનું. ACC એટલે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ. બરાબર. ભારતે INS અરિઘાત પરથી કઈ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ તાજેતરમાં કર્યું? INS અરિઘાત પરથી તાજેતરમાં કઈ બેલેસ્ટિક મિસાઇલ તમને પરીક્ષામાં પૂછે તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે KF-4 છે એ ભારતે તાજેતરમાં INS અરિઘાત પરથી સફળ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરેલું છે, KF-4. 25મો પ્રશ્ન કે IPL 2025નો મોંઘો ખેલાડી કોણ બન્યો? બરાબર છે, રિષભ પંત. કોણ આવશે? રિષભ પંત. હવે કઈ ટીમે લીધો એ બધાએ કોમેન્ટ કરવાની છે. બરાબર છે, RCB એ લીધો, LSG એટલે લખનઉ સુપર જાયન્ટે લીધો, ચેન્નઈ સુપર કિંગે લીધો કે GT એટલે કે ગુજરાત ટાઇટન્સે લીધો? તો IPL 2025ના મોંઘા ખેલાડી તરીકે કોણે લીધો, કઈ ટીમે રિષભ પંતને લીધો એ બધાએ કોમેન્ટ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આ તમને થોડુંક કન્ફ્યુઝન થતું હશે, એ કન્ફ્યુઝન આપણે દૂર કરી દઈએ. બરાબર, જો બધા જ એક સરખા નામ છે પણ આપણે પરફેક્ટ લઈને આવ્યા છીએ. સંજય કુમાર છે શિક્ષણ સચિવ છે તાજેતરમાં. બરાબર છે. સંજીવ ખન્ના પૂછે તો ચીફ જસ્ટિસ આવશે. સંજય મલ્હોત્રા પૂછે તો RBIના ગવર્નર આવશે. કે સંજય મૂર્તિ હમણાં આપણે જોઈ ગયા એ પૂછે તો ઓડિટર જનરલ આવશે, કંટ્રોલર અને ઓડિટર જનરલ. અને જો સંજય નાયર પૂછે તો એસોસિએશન પ્રેસિડેન્ટ આવશે. બરાબર, અને સંજય કુમાર આવશે તો IRCTCના MD છે એ સંજય કુમાર આવશે. એટલે જેટલા પણ સંજય નામથી છે એમાં તમે કન્ફ્યુઝન ના થાય એટલા માટે આ આપણે લાવ્યા છે કે સંજય કુમાર શિક્ષણ સચિવ, સંજીવ ખન્ના ચીફ જસ્ટિસ, સંજય મલ્હોત્રા RBIના ગવર્નર, સંજય મૂર્તિ છે એ ઓડિટર જનરલ, સંજય નાયર એસોસિએશનના પ્રેસિડેન્ટ અને સંજય કુમાર IRCTCના MD. ડન છે વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે જોઈ ગયા GSRTC કંડક્ટર અંતર્ગતના કરંટના પ્રશ્નોનો
મોસ્ટ આઈએમપી તેવા પૂછાય તેવા પ્રશ્નો લઈને આવ્યો છે. આપણે ભલે 25 પ્રશ્નો લઈએ કે 50 પ્રશ્નો લઈએ, પણ હું તમને 110% ગેરંટી આપું છું, એમાંથી પૂછાશે ને પૂછાશે. લખવું હોય ને લખી લો, બરાબર. આ બધા પ્રશ્નો 100% પૂછાશે, 100% ગેરંટી મારી કહું છું. એટલે આ બધા પ્રશ્નો મગજમાં બેસાડી દેજો, 100% ગેરંટી. હું વારા ઘણીએ તો જ બોલતો, બરાબર. કેમ કે આપણે કરંટમાંથી જે મોસ્ટ પૂછાય તેવા પ્રશ્નો છે એ જ આવરી લીધા છે. પહેલો પાર્ટ પણ આવી ગયો છે, એ પણ ના જોઈએ તો જોઈ લેજો. કોમ્પ્યુટરના 2 લેક્ચર મૂક્યા છે, ટોપ 50 MCQ, એ પણ લેક્ચર છે, એમણે ના જોઈએ તે ખાસ જોઈ લેજો. અને હજી 29 તારીખે પરીક્ષા છે, 29 તારીખે, ત્યાં સુધીમાં તમને ઘણું બધું લેક્ચર થકી આપવાનું છે. તો જોડાણા ના હો આપણી ચેનલ પર તો આજે જ જોડાઈ જજો. અને લેક્ચર સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.